તો હવે સમાચારોના વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી, જ્યાં જણાવી દઈએ મહેસાણામાં ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં જણાવી દઉં મહેસાણાના કુક્ષ ગામમાં ઢંઢેરો પીટીને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવાયો છે। મહેસાણાના કુક્ષ ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર ત્યાં સામે આવી રહ્યો છે। ઢોલ નગાડા વગાડી અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મનપાના 80 ફૂટ રિંગ રોડના વિરોધમાં ગ્રામજનોનો વિરોધ ચાલી રહ્યો છે। રિંગ રોડનો નકશો નહીં બદલાય તો ગ્રામજનો મતદાન નહીં કરશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હાલ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અત્યારે પડઘમ વાગી ચૂક્યું છે અને તેના વચ્ચે આજે મહત્વના અને મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે કે આ ગ્રામજનો તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તે લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે આ સમગ્ર ચૂંટણીનો એ લોકો બહિષ્કાર કરશે। આ બહિષ્કાર શેના માટે કરવામાં આવ્યો છે તે પણ હું તમને જણાવી દઉં કે આ એ લોકોનો ગ્રામજનોનો આક્ષેપ છે અને તે લોકોની માંગ છે કે રિંગ રોડનો નકશો નહીં બદલાય તો ગ્રામજનો મતદાન નહીં કરશે। આ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દે મહેસાણાથી જય સાહેબે ત્યાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે અને ચીમકી ઉચ્ચારીને તે લોકોએ સ્પષ્ટપણે ત્યાં જણાવી દીધું છે કે એ લોકોની માંગ જો સંતોષવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરશે, ચૂંટણીમાં એ લોકો મતદાન નહીં કરશે। તો આ તમામ પ્રકારની અત્યારે હાલના મોટે અને મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। મહેસાણાથી મહેસાણા કુક્ષ ગામમાં ઢંઢેરો પીટીને લોકો ત્યાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ત્યાં જણાવી દઉં કે મહેસાણાના કુક્ષ ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારનો ચીમકી છે। ત્યાં ઢોલ નગાડા વગાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે। મનપાના 80 ફૂટ રિંગ રોડના વિરોધમાં ગ્રામજનોના ચીમકી છે તે લોકોની માંગ છે અને એ લોકોની માંગ શું છે કે રિંગ રોડનો નકશો જ્યાર સુધી નહીં બદલાય તો ગ્રામજનો મતદાન નહીં કરશે। આ મહત્વના અને મોટા સમાચાર છે।